સરકાર વિકાસ કામો મંજૂર તો કરી દે છે પણ જનતા સુધી નથી પહોંચતા અને આવી જ સ્થિતિ છોટાઉદેપુરના પાવી જેતપુરમાં પણ સર્જાય છે। પાવી જેતપુરના ડાંગરવાડથી પંચમહાલના જાંબુઘોડા વચ્ચે આવેલું નાળું હાલ જર્જરિત હાલતમાં છે। અત્રે મહત્વપૂર્ણ છે કે તેના રિપેરિંગની કામગીરી પણ હાથ ધરાય, પરંતુ ગ્રામજનોએ વિરોધ કરતા કોન્ટ્રાક્ટર સ્થળ પરથી નાસી છૂટ્યા। પણ ગ્રામજનોએ વિરોધ કેમ કર્યો તેની જો વાત કરવામાં આવે તો તેમનું એવું કહેવું છે કે આ નાળું રિપેર કરતા સ્થાનિકોના ઘરો અને ખેતરોમાં પાણી ઘૂસી જશે અને નાળા નજીક અગાઉથી જ જે દિવાલ બનાવાય છે તેને કારણે પણ પાણી સ્થળ પર ભરાઈ જાય છે। હજી તેના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરાઈ। આ ઉપરાંત નાળા નજીક જે રોડ અને ડાયવર્ઝન બનાવાયા છે તેના પર માત્ર કપચી પાથરી દેવાય છે, જેથી તેમની એ માંગ છે કે નાળાનું નવનિર્માણ કરવામાં આવે અને તેની પાસે બનાવેલી દિવાલ દૂર કરી દેવાય અને રસ્તાને વ્યવસ્થિત બનાવવામાં આવે। બનાવે છે, રિપેરિંગ કરે છે। એ નાળું અમે અટકાવ્યું છે કેમ કે ભૂંગળા નાખે છે। ભૂંગળા નાખવાથી પાણીનો બહુ રોકાણ થઈ જાય અને ખેતરમાં પણ નુકસાન થાય અને ઘરમાં પણ પાણી પહેરી જાય છે। એટલે આ નાળું નવું બનાવે એવી અમારી વિનંતી છે। નાળું બહુ જૂનું છે, 36 થી 40 વર્ષ જૂનું નાળું છે, સુખડેમ વખતનું। એટલે આ નવું નાળું બનાવવાનો માર્ગ અમે કરીએ છીએ અને રિપેર કામ નહીં થાય અને નવું નાળું બનાવે એ માટે અમે વિનંતી કરીએ છીએ। આ દિવાલ બનાવી છે એનાથી બહુ નુકસાન થાય છે, પાણીનું રોકાણ થાય ને એ માટે નુકસાન। અને દિવાલ તો આગળ જોતેલી, અહીં નજીક નહીં જોતેલી તો ખેતી ધોવાણ અટકતું ને। તો છોટાઉદેપુરથી પંચમહાલને જોડતા રસ્તા પર અનેક નાળા આવેલા છે કે જેમાંથી કેટલાક જર્જરિત હોવાથી તંત્રે ચેતવણીનું બોર્ડ મારી દીધું। તો કેટલીક નાળાને જોઈને તો તંત્રની અવ્યવસ્થિત કામગીરીનો સાફ અંદાજો લાગે છે। નાળા તો બનાવી દેવાયા, પરંતુ તેની પાસેનો જે એપ્રોચ રોડ ખડખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે। રસ્તા કરતાં નાળા એટલા ઊંચા છે કે વાહન ચાલકને સામેથી આવતું વાહન પણ ન દેખાય અને તંત્રની આવી જ કામગીરીને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો, જેથી કોન્ટ્રાક્ટરો અધૂરું કામ મૂકીને જતા રહ્યા। હવે વિચારો, આવા રસ્તા પર તો ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે છે। જો કોઈ દુર્ઘટના ઘટે તો આખરે જવાબદાર કોણ રહેશે? એવી છે કે બધા સળિયા નીકળી જશે અને નાળું પણ ખરાબ થઈ ગયું છે, એટલે નવું નાળું બનાવવા તો સારું એવી અમે વિનંતી કરીએ છે કે અમારા ઘરોમાં કે કોઈ બી નુકસાન